નમસ્કાર દર્શક મિત્રો, હું સમત ખેરાની હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। નેત્રંગમાં એક લગ્ન પ્રસંગમાં બીજેપીના સાંસદ મનસુખભાઈ વસાવા અને તેમની સામે ચૂંટણીમાં ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીના ચેતર વસાવા અને તાજેતરમાં જ ભાજપને અલવિદા કહેનાર ચુટભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા એક સાથે જોવા મળ્યા હતા। ત્રણેય નેતાની હાજરી ચર્ચાનું કેન્દ્ર બની હતી। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું। રાજકીય રીતે અલગ વિચારધારા ધરાવતા ત્રણ મોટા નેતાઓ એક જ મંચ પર સાથે જોવા મળ્યા। લગ્ન પ્રસંગમાં આદિવાસી સમાજના ત્રણેય નેતાઓની હાજરી ચર્ચાનું કેન્દ્ર બની। આ પ્રસંગમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા। તેમની સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઉપસ્થિત હતા। ભારતીય આદિવાસી પાર્ટીના પ્રમુખ મહેશ વસાવા પણ આ લગ્ન પ્રસંગમાં જોડાયા। વર્તમાન સમયમાં જ્યારે રાજકીય મતભેદો વધુ તીવ્ર બનતા જાય છે, ત્યારે આ ઘટનાએ સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। લગ્ન પ્રસંગમાં હાજર રહેલા લોકોએ પણ ક્ષણને વિશેષ ગણાવી હતી। ત્રણેય નેતાઓની એક સાથે હાજરીએ સૌને આશ્ચર્યચકિત કર્યા હતા। અંકલેશ્વર ભરૂચ હાઈવે ઉપર 6 કિલોમીટરના રસ્તા પર ખોદકામ કરી તેને વાહનો માટે ખુલ્લો રાખી મૂકવામાં આવતા ધૂળથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। હવે ડામર કાર્પેટિંગ શરૂ થતા આગામી દિવસમાં લોકોને રાહત મળે તેવી શક્યતા છે। જો કે વહેલામાં વહેલી તકે ડામર કાર્પેટિંગની કામગીરી પૂર્ણ થાય અને યોગ્ય રીતે થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર હાલમાં ભૂતમામાની ડેરીથી લઈને વાલિયા ચોકડી સુધી 6 કિલોમીટરના રસ્તાનું ડામરથી કાર્પેટિંગની કામગીરી એટલે કે ડામરનું મિલિંગ વર્ક ચાલુ કરી દેવામાં આવ્યું છે। ડામરના જૂના સ્તરને ઉખાડીને નવું સ્તર નાખવાની કાર્યવાહીને મિલિંગ કહેવામાં આવે છે। અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતી લેનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે। 2 લેનના રસ્તાને એક લેન બંધ કરીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। ભૂતમામાની ડેરીથી વાલિયા ચોકડી સુધીના રસ્તા પરના ડામરના પડ ઉખાડીને નવા ડામરના કાર્પેટિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે, જેના પગલે ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। માર્ગની ચાલી રહેલી કામગીરીના કારણે ધૂળ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સમયાંતરે આ માર્ગ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। ચોમાસા પહેલા આ 6 કિલોમીટરનો રસ્તો બનીને તૈયાર થઈ જશે તેવું માર્ગ અને મકાન વિભાગે આયોજન કર્યું છે। ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઈસુ ખ્રિસ્તીના બલિદાનની યાદમાં ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભા યોજી હતી અને ગુડ ફ્રાઈડેની ઉજવણી કરી હતી। ગુડ ફ્રાઈડે એટલે પવિત્ર શુક્રવાર, જેને ઈસુ ખ્રિસ્તના મૃત્યુના દિવસ તરીકે મનાવવામાં આવે છે। ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માને છે કે પ્રભુ ઈસુએ માનવજાતની ભલાઈ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું। આ દિવસના પગલે ખ્રિસ્તી સમાજના લોકો વ્રત રાખી ચર્ચમાં પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરે છે। કેટલાક લોકો પરંપરા નિભાવી 40 દિવસ પહેલાથી ઉપવાસ પણ રાખતા હોય છે, ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા લોકોએ શ્રવણ ચોકડી નજીક આવેલ એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ચર્ચ, બંબાખાના CNS ચર્ચ સહિત ભરૂચ શહેર તથા જિલ્લાના તમામ ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજવામાં આવી હતી। ભરૂચમાં વસતા ખ્રિસ્તી બંધુઓ દ્વારા દેવળોમાં વિશેષ પ્રાર્થના કરી ગુડ ફ્રાઈડેની ઉજવણી કરી હતી। એક સેવક સંદેશો આપતા હતા અને કહેતા હતા કે તાજમહાલ એ પ્રેમનું પ્રતીક છે અથવા તો પ્રેમનું ચિહ્ન છે। મેં એમને રોક્યા, શું વધસ્તમ એ પ્રેમનું પ્રતીક નથી, પ્રેમનું ચિહ્ન નથી? અંકલેશ્વરના સાઈ મિલન સોસાયટીમાં પેવર બ્લોક અને બોક્સ ગટરનો રૂપિયા 1.67 કરોડના ખર્ચે થનાર વિકાસ કાર્યોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામોની શરૂઆત કરવામાં આવી છે। વોર્ડ નંબર 4 અને 5 માં આવેલ સાઈ મિલન સોસાયટીમાં રૂપિયા 1.47 કરોડના ખર્ચે પેવર બ્લોક અને બોક્સ ગટર સહિતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ, સ્થાનિક નાગરિકો અને નગરસેવકોએ પણ હાજરી આપી હતી। નગરપાલિકા દ્વારા શહેરના દરેક વોર્ડમાં RCC રોડ અને પેવર બ્લોક સહિતના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે। અંકલેશ્વર નગર સેવા સ્ટુડન્ટ દ્વારા પ્રત્યેક વોર્ડમાં રૂપિયા 40 લાખના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે। આ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 માં વિવિધ કામો એટલે કે બ્લોક પેવર, બોક્સ ગટર અને અન્ય કામો થઈને 1.47 કરોડના ખર્ચે આજે અહીંયા ખાતમુહૂર્ત થયું। ત્યારે આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય શ્રી પ્રકાશભાઈ મોદી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લલિતાબેન, કારોબારી ચેરમેન નિલેશભાઈ, આ વોર્ડના સભ્ય શ્રી લાલાભાઈ, જિગ્નેશ પટેલ, દક્ષાબેન તમામ હાજર રહ્યા છે અને ટૂંક સમયની અંદર આ કામો
ઝડપી થાય, સારું કામ થાય એ માટે વડોદરાને પણ એ કરી છે. અને આવા અહીંયા નગરપાલિકા દ્વારા દર 2-3 દિવસે ખાતમુહૂર્તના કામો કરવામાં આવી રહ્યા છે. લગભગ બધા મળીને 6 કરોડના કામો આ નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત થયા છે અને ટૂંક સમયમાં શરૂ થઈને કામ પૂર્ણ થશે. આરએમસી ઉદ્યોગને લાગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા અને નિરાકરણ માટે ભરૂચની ખાનગી હોટેલ ખાતે આરએમસી ઉદ્યોગના સંચાલકોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં પેમેન્ટ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. ભરૂચ જિલ્લાના આરએમસી ઉદ્યોગના અગ્રણીઓની મહત્વપૂર્ણ બેઠક ખાનગી હોટલમાં ભરૂચ ખાતે યોજાઈ હતી. આ ઐતિહાસિક મીટિંગમાં સ્થાનિક આરએમસી પ્લાન્ટના માલિકો એક મંચ ઉપર ભેગા થઈને ઉદ્યોગની વિવિધ પડકારજનક પરિસ્થિતિઓ પર ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી, જેમાં મુખ્ય મુદ્દાઓમાં સમાવેશ થતા મુદ્દાઓમાં આરએમસી ઉદ્યોગમાં ચાલી રહેલા લેટ પેમેન્ટની સમસ્યા અને પેમેન્ટ કલેક્શનની અડચણો તેમજ એકબીજાની મદદ અને સપોર્ટ સિસ્ટમનું મહત્વ તેમજ ઇન્ટરનલ શેરિંગ, જેમાં રેટ, ગ્રાહક માહિતી અને સપ્લાય સંબંધિત જાણકારીનો પારદર્શી અને સહયોગી બનશે. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે લેટ પેમેન્ટ કરનાર ક્લાયન્ટને ડિફોલ્ટર તરીકે ઓળખી અને એસોસિએશન ગ્રુપમાં માહિતી શેર કરવામાં આવશે, જેથી દરેક મેમ્બર સાવચેત રહી શકે. આ ઉપરાંત સભ્યો એકબીજાને ટેકનિકલ મટીરીયલ કે મશીનરી આધાર આપવા પણ તૈયાર રહે તેવી માટે સૂચના અપાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યમાં ભરૂચ આરએમસી ઉદ્યોગને વધુ સુસંગઠિત, પારદર્શી અને એકતા સાથે આગળ વધારવાનો રહ્યો હતો. આગામી દિવસમાં એસોસિએશનની એક નિમિત્ત કમિટી બનાવવામાં આવશે, જે ઉદ્યોગના મુદ્દાઓનું વ્યવસાયિક રીતે સંચાલન કરશે. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપરથી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે જીબીના અંડરગ્રાઉન્ડ પોલી કેબ ઇલેક્ટ્રિક વાયર કેબલની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી 1.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપરથી રિક્ષામાં ડીજીવીસીએલના કેબલ વાયરોના જથ્થા સાથે 3 ઈસમોને શહેર ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતી. પોલીસે ત્રણેય પાસેથી રૂપિયા 1.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હાંસોટ રોડ પર બાજુમાં એક રિક્ષા ઊભી હતી અને બાજુમાંથી વીજ કંપનીની અંડરગ્રાઉન્ડ નવી નખાતી લાઇન પાસે 2 ઈસમો પર શંકા જતા તેમની તપાસ કરતા વાયર કાપી રિક્ષામાં મૂકવાની તૈયારી કરતા જણાવ્યા હતા. તે દરમિયાન પોલીસે ત્રણેયને દબોચી લીધા હતા. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા વડોદરાના રાહુલ ચૌહાણ અને અજય માળી તેમજ ભરૂચ ઉપરાલીના મયુર વસાવા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે તેઓ પાસે કેબલ વાયરના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા ત્રણેયની અટકાયત કરી રૂપિયા 70,000નો કેબલ વાયર, 75,000ની રિક્ષા અને 3 મોબાઈલ મળી કુલ 1,55,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરના નવા કરારવેલે ગામે નવા ટેકરા નજીક લીંબુવાડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 4 ખેડીને દબોચી લીધા હતા. અંકલેશ્વર તાલુકાના નવા ગામ કરારવેલ ગામના નવા ટેકરા નજીક લીંબુવાડી વિસ્તારમાં જુગારધામ પર પોલીસે પાડેલા દરોડામાં 4 જેટલા જુગારીયાઓ રંગે હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે પાડવામાં આવેલ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડા રકમ રૂપિયા 11,000 અને 2 વાહનો મળી કુલ રૂપિયા 91,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઝઘડિયાના ઉટિયા ગામના પટેલ ફળિયાના ઇરફાન અકબર હુસેન ચૌહાણ, રાહુલ રતિલાલ વસાવા, ઇરફાન ઉર્ફે ઇરફાન, વકીલ ઇસ્માઇલ લીંબાડા અને બીરેન કિશન યાદવને ઝડપી પાડ્યો હતો. જુગાર રમતા કુલ 8 શખ્સો પૈકી 4 જુગારીયાઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાનોલી પોલીસ મથકના એનડીપીએસ એક્ટના ગુનામાં આશરે 1 વર્ષ ઉપરાંતથી પોલીસ ધરપકડથી બચતા આરોપીને અંકલેશ્વરના ભાટવાડમાંથી એસઓજી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વરના ભાટવાડમાંથી ગાંજાની હેરાફેરીમાં વોન્ટેડ આરોપીને ભરૂચ એસઓજી પોલીસે અગાઉના પાનોલી વિસ્તારમાંથી એનડીપીએસ એક્ટના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી હતી. ગત તારીખ 24મી માર્ચના રોજ બાકરોલ બ્રિજથી સંજાલી મહારાજાનગર તરફ જતા માર્ગ પર ઇન્ડોરામા કંપની સામેથી પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડામાં 1.980 કિલોગ્રામ ગાંજો, 3 મોબાઈલ ફોન અને 1 બાઇક મળી કુલ રૂપિયા 54,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા આરોપી મોહમ્મદ સલીમ સાદિક પટેલ અંગે પોલીસને બાતમી મળતા અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આશરે 7 માર્ચ અગાઉ અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીકથી ઝડપાયેલા દારૂના જથ્થામાં બુટલેગરને દારૂનો જથ્થો પૂરો પાડનાર સપ્લાયરને વાપી ખાતેથી પોલીસે દબોચી લીધો હતો. અંકલેશ્વરમાં 7 મહિના પૂર્વે રાજપીપળા ચોકડી નજીકથી પસાર થતી I-20 કારમાંથી ભરૂચ એલસીબી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે ગુનામાં સંડોવાયેલ સપ્લાયર આરોપીને વાપી ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. ભરૂચ એલસીબી પોલીસની ટુકડીએ ગત 24 જૂન 2024ના રોજ હાંસોટના બુટલેગર મોહમ્મદ શેખ I-20 કારમાં દારૂનો જથ્થો ભરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી દઢાલ ગામ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન બાતમીના આધારે ઇંગ્લિશ દારૂની કુલ 480 પાઉચ જેની કિંમત રૂપિયા 48,000ના જથ્થા સાથે દબોચી લીધો હતો. જે તે સમયે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે દારૂનો જથ્થો અંકલેશ્વરના કસ્બાતી વાડના શાહરૂખ પઠાણે ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદની તપાસમાં દારૂનો જથ્થો વાપીથી ઝબીઉલ્લાહ અમરુલ્લાહ ખાન નામના બુટલેગરે સપ્લાય કર્યો હોવાની વિગતો ખુલતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના ચિંગસપુરા ગોળવાડ ખાતે પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ડ્રેનેજની કામગીરી છેલ્લા 2 મહિનાથી અધૂરી રહેતા સ્થાનિકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 7 વિસ્તારમાં આવેલ ચિંગસપુરા ગોલવાડ ખાતે નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ ગટર લાઇનની કામગીરી છેલ્લા 2 મહિનાથી અધૂરી રહી જતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અધૂરી કામગીરીના કારણે આ વિસ્તારોમાં ગંભીર રીતે દુર્ગંધ, ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધતા નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ચિંગસપુરા ગોલવાડથી પસાર થતી જૂની બોક્સ ગટર જર્જરિત હાલતમાં હતી, જેને બદલે નગરપાલિકા દ્વારા નવી અંડરગ્રાઉન્ડ ગટરની લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે કાર્ય ચાલુ હોય તે સ્થિતિમાં ગટરનું જોડાણ કર્યા વિના કામગીરી બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે ઘરના આંગણામાં ગંદુ પાણી ભરાઈ રહ્યું છે અને મુખ્ય રસ્તા પર પણ ગંદકી છવાઈ ગઈ છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ગટરના ઉદ્ભવેલા દુર્ગંધ અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તથા ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફેલાવાની ભીતિ પણ દેખાઈ રહી છે. લોકો કહે છે કે પાલિકા દ્વારા નીતિ તો સારી હતી, પણ અધૂરી કામગીરીને લીધે હાલ એક વિપત્તિ સમાન સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે આ રસ્તા પરથી સ્મશાન યાત્રા માટે પણ વાહનો પસાર થાય છે, જેના પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ વારંવાર કોર્પોરેટરો તથા પાલિકા અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રહેવાસીઓએ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે, તેમજ તેમનું ડ્રેનેજ જોડાણ પણ નવી લાઇન સાથે જોડીને તેમને ત્રાસમુક્ત જીવન આપવા માટે તંત્રને અનુરોધ કર્યો છે. મારું નામ મીના, હું અહીંયા ગંદકીમાં અમે રહીએ છીએ અને માંડી હું એટલી થઈ ગઈ છું કે આ ઝાડથી ગટરો ખોદીને ગયા છે અને ખુલ્લા પર અમે રહીએ છીએ. અમારાથી સહેજ બી રહેવાતું નથી અને બેહાતું બી નથી. અમે
કેવી રીતે રહીએ અને રહી તો અમે કીધું કે તમે આવીને જોઈ જાઓ ને તમે એક કલાક બી નહીં આવીને ઊભા રહો તો તમને ખબર પડે કે કેવી રીતે રહેવામાં જેવી રીતે પહેલાં હતું એવી રીતે અમને કરી આપો. હા બસ અમારે બીજું કંઈ કહેવું નથી. ગટરની કામગીરી ગટર હા શું પ્રોબ્લેમ થયો છે એમાં? ગટરનું આ સંડાસનું બધું જ બહાર નીકળે છે ને જે મેન પાઇપ હતા તે બધા ચોકટ થઈ ગયા છે અને બધું આગળ પાછળ ને બધું જ બધા લાઈટનું બધું બહાર નીકળે છે. ખોદી નાખ્યું છે આખું. પછી અમારે રહેવાનું કેવી રીતે અહીંયા આગળ બહાર જ બધું બહાર જ જાય છે ને અમને એવી રીતે કહીને ગયેલા કે તમને હું અંદર જોઈન કરી આપીશ. હવે ભાઈએ જોઈન બી નહીં કર્યા ને જોવા બી નથી આવતા કોઈ બી. કેટલા મહિનાથી કામગીરી? આ બે મહિના 3 મહિના થયા. 3 મહિનાથી આ પડ્યું છે. હવે અહીંયાથી અમારે કોઈ જાય આવે કેવી રીતે? મહેમાનો આવે છે અમારા ઘરમાં તો એટલી ગંદકી ઉલટા અમારે રહેવાનું અઘરું પડી ગયું છે. મારું નામ રાજય પંડ્યા છે, રાજુ મહારાજ છે. હું અહીંયા ચિંગસપુરા રાણા સ્ટ્રીટમાંથી બોલું છું. આ નગરપાલિકાએ કામ તો સારું જ કર્યું છે, પરંતુ છેલ્લા 2 થી 3 મહિનાથી આ ગંદકીની અંદર રહી લોકો કચરો અહીંયા તેમજ કચરો કોઈ ઉઠાવવા આવનાર નથી, તેમજ કોઈ કાદવ કીચડ સાફ કરનાર નથી, તેમજ અહીંયા રસ્તો બનાવી આપવાનું કીધું હતું. આજ સુધી કોઈ વળીને પાછું જોવા આવતું નથી. અમારે જે સુખનો પ્રસંગ હોય કે દુઃખનો પ્રસંગ હોય, અમારે સારું કામ હોય, માતાજીનું કામ હોય, આ તમે રસ્તો અહીંયા આગળ જોઈ શકો છો કે અહીંથી આ કઈ રીતે જવું ને કઈ રીતે આવવું. એટલે સરકારશ્રીએ કામ સારું કર્યું છે. કાઉન્સિલર કોર્પોરેટરો પણ અમારા અહીંયા આજુબાજુમાં જ રહી છે, પરંતુ તે છતાં એને વારંવાર ફોનો કરીને થાક્યા. જો આ પ્રમાણે અમારો રસ્તો અમારો જે પ્રમાણે હતો એ પહેલાં પ્રમાણે નહીં મળે તો અમે કાયદેસર ધરણા પર ઉતરી અને શાક માર્કેટમાં ધરણા પર અમે ઉતરીશું. હું ઉષાબેન રાણા બોલું છું. આજ સુધી આ કામ કર્યું છે પણ સારું કર્યું છે, પણ અધૂરું મૂકીને ચાલ્યા ગયા છે. અમને કહ્યું હતું કે રોડ થશે એટલે તમારી ડેનેજ લાઈન પણ બધી બંધ કરી આપીશું, પણ બધી ખુલ્લી છે. અહીંથી સ્મશાનની ગાડીઓ જાય છે, સ્વામિનારાયણ મંદિરે બધા ભક્તો જાય છે ને એ બધું ઓરંગીને જાય છે આવે છે, પણ આજ સુધી કશું કર્યું નથી. અમે બધું નગરપાલિકામાં પણ જઈને આવ્યા તો કે આવશે પણ કોઈ કશું કામ કરતું નથી. ભરૂચના જાડેશ્વર સ્થિત નર્મદા પાર્કમાં આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દેવી દેવતાઓના વેશ સાથે ભક્તિસભર માહોલ સર્જાયો હતો. ભરૂચની પવિત્ર નદી એટલે નર્મદા અને નર્મદા નદીના સાનિધ્યમાં નર્મદા પાર્ક ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, જેના ભાગરૂપે આનંદનો ગરબો સહિત ભક્તિ અને રાસનું આયોજન કરવામાં આવતા મોડી સાંજ સુધી લોકોએ આનંદના ગરબાનો લાભ લઈ ભક્તિ જેવો માહોલ ઉભો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા. ભરૂચના જાડેશ્વર તપોભૂમિ નીલકંઠેશ્વરની બાજુમાં નર્મદા પાર્ક આવેલો છે, જે દિવસ દરમિયાન લોકો માટે ખુલ્લો રહેતો હોય છે, પરંતુ નર્મદા પાર્કમાં ધાર્મિક કાર્યક્રમો અને તહેવારોની પણ અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે વાણી માર્ટિન પટેલ દ્વારા આનંદના ગરબા તેમજ ભક્તિ અને રાસનું આયોજન કરાયું હતું, જેમાં આનંદ ગરબા મંડળ માતાની ટીમ સાથે નર્મદા પાર્કમાં ભવ્ય આનંદનો ગરબો સાથે ભક્તિ જેવા માહોલમાં અનેક દેવી દેવતાઓના વીજ ધારણ કરી લોકોએ આનંદના ગરબાની મજા માણી હતી. આરતી, મહાઆરતી સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા નર્મદા પાર્ક ધાર્મિકમય બની ગયો હતો. ભરૂચ એસઓજી પોલીસે 6 મેડિકલ સ્ટોરના માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. સીસીટીવી યોગ્ય રીતે લગાડ્યા વિના શેડ્યુલ દવાનું વેચાણ બદલ કાર્યવાહી કરાઈ હતી. ભરૂચ એસઓજીએ 6 મેડિકલ સ્ટોરના માલિકો સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કર્યા હતા. સીસીટીવી વગર શેડ્યુલ દવાનો વેચાણ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ભરૂચ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત ભરૂચ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીની ટીમ ને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ શેડ્યુલ HH1 અને X દવાનું વેચાણ કરતા મેડિકલ ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા નહીં લગાડનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત પોલીસે ડ્રગ્સ ઓફિસર ચેતન અને પોલીસે ડ્રગ્સ ઓફિસર ચેતન એન કડકિયાને સાથે રાખી ભરૂચ શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ શેડ્યુલ HH1 અને X ડ્રગ્સનું વેચાણ કરતા મેડિકલ ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન સીસીટીવી કેમેરા ન લગાડનાર 6 મેડિકલ સ્ટોરના માલિકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.